હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં છો ને હું મજામાં છું. બધાને હરે મહાદેવ જય માતાજીને ગુસાતા છે તો બધાને સ્વાગત છે. તો બધાને સવારના બધાને બોલે તો આપણે ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ કામ ઉપર જવા માટે. જવાનું છે બેનનું મોકવાતરમાં ઢાલે રામ મમ્માની બોલે કપાસ વીણવા જવાનું છે ને પછી મારે જવાનું છે. તમને ખબર પડી ગઈ બાલદાડી કરાવવા જવાનું છે આપણે. તમને બધું બતાવ્યું આપણે આ દાઢી બાડી કાઢ નાખવાનું છે. કેવો લાગુ કોમેન્ટમાં વાત કહીશું મને. કટાવું કટાવી નાખવાનું છે આપણે. આજમાં જવાનું છે એટલે વાલ કટિંગ કરવાનું છે. બોવડા જવાનું છે કરાતા આવીએ આપણે ને બધા ફેસબુકમાં જતો તો ફોલો કરી લેજો ને યુટ્યુબમાં જતો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેમાં ગુસ્સા હતા વ્લોગ લખેલું છે ને ફેસબુકમાં એ જ છે આપણી આઈડી. તો બધા ફોલો કરતા જઈજો, સપોર્ટ આપતા રહેજો. ચાલો આપણે જઈએ છીએ રામમણી વાડીએ. આપણે આવી ગયા છીએ બોવડા ને વાળ કપાવા તો વાળની દુકાને ઉગી ગયા છીએ ને વાળ કપાવા બેસી ગયા છીએ આપણે. છે નાનકેમ છે દુકાન પણ કામ બહુ સારું છે, સરસ છે. આગળ તમને બતાવું કેવી રીતે વાળ કપાય છે. વાળ કાપે છે મસ્ત મજાનો, એમાં કાંઈ ન ઘટે. તો આજ આપણી દાઢી કરીને પણ છે. કેવી લાગે મને કોમેન્ટમાં જરૂર કહેજો એક કરી તો ખબર પડે મને. આમાં હું તમને બતાવીને દાઢી આપણે આવેલા છીએ બોવડા વાળ કપાય છે. આપણે ગાડીને લાગી જઈએ ઉતરે લાવી દઈએ આપણે એને થોડુંક પેટ્રોલ પીવરાવા. આપણે પાઈ દીધું છે પેટ્રોલ ને હવે આપણે કયો છે ઘર બાજુ. તો ફાઇનલી આપણે પેટ્રોલ ભરાવી નીકળી ગયા છીએ ઘરે જવા. હવે થોડોક બકારાને એવું લેવાનું છે. હાઈવે રોડે પેટ્રોલ ભરાવા જતો પાસે પહોંચાડો. અહીંયા દેખાતો છે તમને પેટ્રોલ પંપ દેખાતો નહીં, મારો ધ્યાન નથી ના. હવે મારું મોઢું તમને નહીં બતાવું ને આવતા વલગમાં બતાવી આખું વલગ જોઈએ. ભાઈ છે હવે જવું છે ઘેરે આપણે. આજે આપણે દાઢી હાવ કરી રહી ગઈ છે ફાઇનલી. તો આગળ બતાવી દો ટેમ રહે તો નક્કી નહીં એમાં. તો આપણે આવ્યા છીએ ઘેરે ને ભરવાની છે સિંગ. આપણે આંટી તપતે તે સિંગ ભરવાની છે. બકાલ થોડું ઉતારવાનું તો ઉતારી લીધું છે. એનું સારું કરે છે કોબીને છે થોડું રાજુ નથી લીધા ભીંડો બેસે. કોબીના ભાવ સારા છે પણ મેં કોબી હજી કરી નહીં. પણ ભાવ સારા છે. 43 રૂપિયા ભાવ છે. દી હવાથી બતાવું જાય ખોળી જશે હાવ દિવસની જશે ને. આપણે ભરવાનું છે માંડવી, પછી જવાનું છે બગડાણા. મારું મોઢું નહીં બતાવું તમને, બાલ દાઢી કહી છે એટલે તમે કોમેન્ટમાં કહેજો કેવો લાગતો છું હું. એ તમને આવતા વ્લોગમાં બતાવ્યું ફાઇનલી. તો તમે કોમેન્ટ કરી દેજો ને કેમ છે કે કેવું લાગશે મારું મોઢું એમ. આપણે વ્લોગમાં એક ફેરી કરેલી દાઢી બતાવેલી છે પણ અત્યારે કેવો લાગુ છું મને કહેજો. એક વર્ષથી હતી દાઢી કરાવતા કટિંગ કરાવતા પણ હાવ ન કરતા, આખો હાવ કરી નાખી છે દાઢી. કેવો લાગતો છે મને કોમેન્ટમાં કહેજો. આવતા વ્લોગ હું તમને બતાવી મને એક નાનીથી કોમેન્ટ કરી દેજો. અત્યારે જો હાવ દી હાથમી જશે ફાઇનલી ને અત્યારે જવાનું છે આપણે સેવામાં બગદાણા. એ વ્લોગમાં મારી દાઢી બતાવી તમને. આ વ્લોગ પછી બહુ લાંબો થઈ જાય કરી દીધો. એ રામમાં મને રાતના ભાગમાં છે સેવામાં એટલે એ જવાના છે તો એને હારે હું જવાનો છું. તો એ તમને બતાવ્યા આગળ. ને અત્યારે આપણે કંઈક માંડી ભરવા છે, માંડી ભરી નહીં તો એની જ છે આપણે. આ વ્લોગ તો આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. કોમેન્ટમાં ભૂલતા નહીં કહેવાનો કેવો લાગ્યું એમ. તો બધાને હરે મહાદેવ જય માતાજી. બાય બાય ટાટા. નવા વ્લોગ સાથે પાછા મળ્યા.